નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ નક્ષત્ર કોમ્પિટિટિવ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. વન્સ અગેન મિત્રો, આફ્ટર લોંગ ટાઈમ ફરી પાછા આપણે નવા વિડીયોમાં આજે મળી રહ્યા છીએ. સ્પેશિયલ કોન્સ્ટેબલ માટેના હવે PSI નું પેપર તો પૂરું થઈ ગયું અને તમે જોયું કે ભાઈ એકદમ કે જે 5મા 6ઠા ધોરણવાળાને આવે એવા પ્રકારનું પેપર હતું. તો આપણે એવી આશા તો ન જ રાખી શકીએ કે ભાઈ કોન્સ્ટેબલમાં પણ આવું જ આવે. હા, આપણા નસીબ હશે તો પછી આવી પણ શકે. ઓકે, આપણા નસીબ ઉપર છે ભાઈ, આવી જાય તો વાંધો નથી, પણ ન આવે તો એના માટે આપણે થોડાક એવા હાર્ડ ક્વેશ્ચન છે, હાર્ડ MCQ છે, એને પ્રેક્ટિસ કરવી પડે. તો આવું પેપર આવે ને તો આપણને આવડી જાય ભાઈ. ઘણા એ એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતા તો એમાં ભૂલ કરી છે, તો એ ભૂલ આપણાથી ન થાય એના માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો આપણી T10 સિરીઝ છે કે ભાઈ ટોપ 10 MCQ છે, એ MCQ ની સિરીઝ, એની અંદર લેક્ચર નંબર 44 43 સુધીના વિડીયો છે ઓલરેડી આપણે અપલોડ કરી દીધા છે અને હવે 44 નંબરનો લેક્ચર આજે. ચલો જોઈએ શું કીધું છે ભાઈ કે એ કોઈ કામ 24 દિવસમાં, બી તે કામ 6 દિવસમાં અને સી તે જ કામ છે 12 દિવસમાં કરી શકે. તો ભાઈ તીનો ભેગા મળી જાય તો એ કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે ભાઈ? ચલો ભાઈ જોઈએ એને કેટલા દિવસ થાય છે, તો કે ભાઈ એને થાય છે 24 ડે અને બી ને તો કે 6 દિવસમાં એ પૂરું કરી શકે છે અને સી એકલો છે એ 12 દિવસમાં. તો અહીંયા આપણે આ બધાનો લસા લેવો પડે. આવા પ્રકારના જે દાખલાઓ આવે છે એની અંદર આપણે શું કરવાનું છે? લસા લેવાનો છે. તો લસા લઈ લઈએ ભાઈ. 24, 6 અને 12 આનો લસા કેટલો થાય? તો કે 24. આ તમારા કેવા કામ થયા ભાઈ? કુલ કામ થયા. ટોટલ વર્ક તમારું કેટલું? તમારે 24 કામ કરવાના છે. તો આ 24 કામ તો કરી શકે છે. 24 કામ કરે છે તો ભાઈ એને માત્ર કેટલા દિવસ થાય? 1 દિવસ. મલ્ટીપ્લાય 1 કરી દો અહીંયા. હવે 6 તો 6 એક દિવસમાં 6 કામ કરે તો 24 કામ કરતા ભાઈ કેટલા દિવસ થાય? અહીંયા મલ્ટીપ્લાય 4 આવે, અહીંયા આવશે મલ્ટીપ્લાય 2. ઓકે, મતલબ કે આ વ્યક્તિ છે એક દિવસમાં કેટલા કામ કરે છે? 24 કામ. આને તો કે 4 દિવસ લાગે છે, આને કેટલા દિવસ લાગશે? 2 દિવસ. હવે ત્રણેયને ભેગા મળીને કામ કરવાનું છે. આ એક દિવસના કામ મળ્યા. ઓકે, આ એક દિવસના કામ મળ્યા કે આ 1 દિવસમાં પૂરું કરી શકે, આને 4 દિવસ થાય અને આને 2 દિવસ થાય છે. મતલબ 2 કામ કરી શકે છે તો 12 દિવસમાં 4 કામ કરી શકે તો 6 દિવસ અને એક કામ આખે આખું કરી શકે તો 24 દિવસમાં એ પોતે પૂરું કરી શકે છે. ત્રણેય ભેગા તો ભાઈ ત્રણેયનો સરવાળો કરી લ્યો. A + B + C 1 + 4 + 2 તો 4 ને 2 6 ને 1 7. હવે તમારે ત્રણેયનો રેશિયો જોઈ છે તો કુલ કામ કેટલા છે? 24. કુલ કામ કેટલા છે? 24. ત્રણેય ભેગા મળીને એક દિવસમાં કેટલા કામ કરી શકે છે? આ તમને કોના કામ મળ્યા? એક દિવસમાં થતા કાર્ય મળ્યા. તો ભાઈ એક દિવસમાં 7 કામ, તો તમારે 24 કામ કરવાના છે તો 24 ભાગ્યા શું કરવું પડશે? 7 કરવા પડે. ઓકે, તો 7 તેરીને 21. 7 તેરી 21 ભાગ નો ચાલે, 3 વધશે એટલે 30 થશે. બરોબર, તો 7 દુ 14, 7 તેરીને 21. ઓકે, તો 7 તેરી 21 થયા એટલે વધ્યા 3. 3 વડે હવે 7 ને તમારે ડિવાઈડ કરવાના છે. તો આન્સર શું મળે ભાઈ? તો કે અહીંયા 30 થઈ જશે. 30 થાય તો 7 ચોક ને 28. ફરી પાછા કેટલા વધશે? 2 વધે, 20 થાય. 7 દુ ને 14. ભાઈ આન્સર મળે તમને 3.42. એવો એક અહીંયા ઓપ્શન નથી આપ્યો, 3 વાળો એક ઓપ્શન આપ્યો છે 3.99. તો ભાઈ અહીંયા જ્યાં 2.66 છે ને ત્યાં આપણે કરેક્શન કરી અને ત્યાં આપણે દિવસો લખી નાખવું કે ભાઈ 3.42 દિવસ. કેટલા દિવસમાં એ પૂરું કરી દેશે? તો કે 3.42 દિવસમાં આ કામ છે એ ત્રણેય ભેગા મળે તો પૂરું થઈ જાય. ભાઈ સીધો તમને આઈડિયા આવી જાય. તો અહીંયા 24 છે, અહીંયા 6 છે, અહીંયા 12 છે. તો આ બધાનો તમારે શું કરી લેવાનો? લસા. લસા 24 થાય તો આને મલ્ટીપ્લાય 1, આને 4 અને આને 2. તો એ 24 ભાગ્યા સીધા શું આવે? 7 આવે. બરોબર, અથવા તો એને મિશ્ર અપૂર્ણાંકમાં લખવા હોય તો આમ પણ લખી શકાય કે 7 તેરી 21, 21 ને 3 24 આટલા દિવસ. ચલો ડન. નેક્સ્ટ MCQ નંબર 2.
x માંથી x ના 9% બાદ કરવા એ x ને કેટલા વડે ગુણાકાર કરવાને સમાન છે ભાઈ? x માંથી x ના આ x છે એમાંથી તમારે x ના કેટલા ટકા બાદ કરવાના છે? 9%. તો જે જવાબ મળે એ x ને તમે કેટલા વડે મલ્ટીપ્લાય કરો તો બે સમાન થાય. બે સમાન થાય. ચલો ભાઈ x ના 9%, તો આ x માઇનસ x ના 9% એટલે મલ્ટીપ્લાય ના એટલે ગુણાકાર 9 ના છેદમાં 100. તો x માઇનસ આ 0.09 થાય. આટલા x થશે કે નહીં? અહીંયા હું x ને આ રીતે લખી નાખું એટલે કઈ પ્રશ્ન નું આવે ભાઈ વળી પાછો લાગશે કે આ x કઈ રીતે લખેલા છે, તો કે ભાઈ x માઇનસ x ના કેટલા ટકા? 9%. તો x માઇનસ x ના 9% એટલે 9 ના છેદમાં 100. 9 ના છેદમાં 100 એટલે 0.09 એને ગુણ્યા x થાય. તો આખા x છે, x માંથી તમારે 0.09 કાઢવાના છે. 0.09 કાઢવાના છે, મતલબ તમારે 100 માંથી 9 કાઢવાના છે. તો કેટલા વધે ભાઈ? 91 વધશે. બરોબર, પણ 91 કેવો વધે? તો કે 0.91x. તો x ને તમે કેટલા વડે મલ્ટીપ્લાય કર્યા ભાઈ? 0.91 વડે. ઓકે, આ બંનેનો જવાબ કેવો થાય? સમાન થાય. એટલે તમે આ પ્રોસેસ કરો કે આવું કરી નાખો 0.91x, બોથ આર ઇક્વલ. તો અહીં તમારો આન્સર શું આવશે ભાઈ? ઓપ્શન બી 0.91. ઓકે, ડન. ચલો ભાઈ નેક્સ્ટ MCQ નંબર 3. જો એક શાળામાં 68% વિદ્યાર્થીઓ એટલે છોકરા અને છોકરીઓ છે, છોકરા હોય અને છોકરીઓની સંખ્યા આપી છે 256 હોય, તો છોકરાઓની સંખ્યા કેટલી હશે? ચલો ભાઈ, ક્યાંક ટકાવારી આપી છે, ક્યાંક મૂલ્ય આપ્યું છે. ચલો, ટોટલ કેટલા ટકા વિદ્યાર્થીઓ હોય? 100%. 100% ની અંદર ગર્લ્સ આવી જશે અને બોયસ આવી જશે. ઓકે, હવે એમાંથી તમને વિદ્યાર્થીઓ છોકરા હોય એવું કીધું છે, તો 68% તમને આપી દીધું છે. શું છે ભાઈ? બોયસ છે. 100% માંથી બોયસ કેટલા છે? 68% છે. તો ગર્લ્સ કેટલા ટકા કહેવાય? 32% કહેવાય કે નહીં? હા કે ના? તો આ સીધું મળી ગયું કે ગર્લ્સ 32% છે. છોકરીઓની સંખ્યા આપી છે 256, તો આ 32% ઈ કેટલા છે? 256 છે. તો ભાઈ 68% ઈ કેટલા થાય? તમને કુલ સંખ્યા નથી કીધી, કુલ સંખ્યા કીધી હોય તો 100% મૂકી દેવાના. ઓકે, 32% એટલે ઈ કેટલા વિદ્યાર્થી થાય છે? 256 થાય છે. 32% ઈ કેટલા થાય છે? 256 થાય છે. તો ભાઈ તમારે શું ગોતવાનું છે? તો કે 68%, એટલે બોયસની સંખ્યા ગોતવાની છે. આ ત્રિરાશિ મૂકી દો, ડાયરેક્ટ ત્રિરાશિ મૂકી દો. ચલો ભાઈ, 32 ને કેટલા વડે હું મલ્ટીપ્લાય કરું તો મને 256 મળે? 32 ને કેટલા વડે? તો 8 તેરી 24 ને 25, તો આ મલ્ટીપ્લાય કેટલા થાય ભાઈ? 8 થાય. 8 દુ 16 વધી આવે, 8 તેરી 24 ને 25, તો આના પણ કેટલા ગણા થાય ભાઈ? 8 ગણા થાય. ક્રોસ મૂકીને તમે છેદ ઉડાડશો, જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. બરોબર, તો 88 64 ભાઈ, અહીંયા 0 0 0 4 વાળો એક જ આન્સર છે એટલે 544 આવે. ઓકે, તો તમારો કરેક્ટ આન્સર શું આવશે? 544. છોકરાઓની સંખ્યા કેટલી હશે? 544. અને જો કુલ કીએ તો તમારે મૂકવાના 100%. તો ભાઈ એનાય 8 ગણા. તો ભાઈ કુલ વિદ્યાર્થી કેટલા હોય? છોકરા અને છોકરીઓ બંને થઈને 800 હોય. બાત ખતમ. ટાટા ભાઈ ભાઈ, સી યુ. ચલિए ભાઈ દેખતે હે. જોઈએ ત્યાર પછી નેક્સ્ટ MCQ નંબર 4 કે થિયેટરના ટિકિટના ભાવમાં 20% નો ઘટાડો થયો અને સીટોની સંખ્યા છે એમાં 10% નો વધારો થાય છે. તો પહેલા આવક 10,000 હતી, તો હવે કેટલી થશે? ચલો ભાઈ, સીટ પ્રમાણે મળે કે નહીં? હા કે ના? તો આપણે ભાવ છે, આ ભાવને કહી દઈએ x, તો સીટને શું કહી દેશું? y કહી દેશું. જેટલી સીટ હોય, ધારો કે 5 સીટ છે અને એક સીટના 5 રૂપિયા હોય, તો ભાઈ તમારી આવક કેટલી થાય? 25 રૂપિયા થાય કે નહીં? એક સીટના 5 રૂપિયા, તો 5 સીટના 25 રૂપિયા. તો અહીંયા એક સીટના y રૂપિયા એવી x સીટ છે. તો પહેલું સમીકરણ તમારું શું થાય? તો કે ભાઈ સીટ ગુણ્યા ભાવ. સીટ ગુણ્યા ભાવ કરો એટલે એ તમને આપ્યું છે. કેટલું થશે? 10,000. હવે ભાવ ઘટી જાય છે, ભાવ 20% ઘટે તો નવા ભાવ કેટલા ટકા થઈ જશે?
80% કોના? x ના, બરોબર. તો નવો ભાવ 80% એટલે એ શું કહેવાય? 0.08x થશે કે નહીં? અને સીટની સંખ્યામાં શું કરવામાં આવે છે? વધારો. તો સીટની સંખ્યા છે એ કેટલી થઈ જાય છે? 110%. તો 110% એટલે એને શું લખાય ભાઈ? 1.1 લખાય કે નહીં? ભાગ્યા 100 કરીએ. 110% એટલે 1.1y થશે. તો ભાઈ આ તમને નવો ભાવ અને નવી સીટની સંખ્યા મળી ગઈ. તો નવી કિંમત શું થાય? નવી આવક ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? સીટની સંખ્યા તો કે 0.08x એને ગુણ્યા 1.1y. ચલો ભાઈ 11 ગુણ્યા 8 કરો એટલે કેટલા મળશે? તો કે 88 થશે. સીધો હિસાબ 11 ગુણ્યા 8 એટલે 88. અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટ, અહીંયા પોઈન્ટ પછી 1 ડિજિટ, તો 1 2 અને 3 અંક પછી શું મૂકી દો? પોઈન્ટ. આટલા શું થાય? xy થાય. પણ x ગુણ્યા y ની કિંમત તમને ખબર છે 10,000 છે. તો 0.088 એને ગુણ્યા 10,000. તો તમારે ટોટલ 4 મીંડી છે એ ખસવી પડે. 1 2 3 અંક આપ્યા છે નથી ચોથું, તો આપણે પાછળ શું મૂકી દેશું ભાઈ? 2 0 મૂકી દેશું. ઓકે. તો તમારી જે સીટની સંખ્યા છે એ સીટની સંખ્યા ટોટલ તમને કેટલી મળી જશે? સોરી, અહીંયા 80 એટલે 0.8 થશે, બરોબર? 0.8 એટલે અહીંયા 2 પોઈન્ટ આગળ જશે એટલે 8,800. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? ઓપ્શન બી. તો નવી આવક છે એ નવી આવક કેટલી થઈ જશે ભાઈ? 8,800 થઈ જશે. ચલો ભાઈ જોઈએ નેક્સ્ટ. 1/3, 1/5, 3 7, 2 9 માંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? 1 3, 1 5, 3 7 અને 2 9. ચલો ભાઈ આગળના વિડીયોમાં આપણે શીખી ગયા છીએ. જો ન ખબર હોય તો સૌ પ્રથમ તો આનો છે ને પેલા તફાવત લઈ લેવાય. અંશ અને છેદનો તફાવત કેટલો થાય છે? ચલો ભાઈ અહીંયા તફાવત કેટલાનો છે? 1 ને 2 3. અહીંયા તફાવત કેટલાનો છે? તો કે 4 નો. અહીંયા તફાવત કેટલાનો છે? તો કે 4 નો. અને અહીંયા તફાવત કેટલાનો છે? તો કે ભાઈ 7 નો. તો આ બે માંથી તમને ખબર પડી જાય બેયના તફાવત સમાન છે, તો જેનો અંશ મોટો હોય એ અપૂર્ણાંક મોટો હોય એટલે આને કાઢી નાખો. તમારે મોટાની જ વાત કરવાની છે, તો આ બેયમાંથી આ મોટા થાય. હવે આ બેયની કમ્પેરિઝન કરવી છે. હવે આ 3 એ 3 છે, તો ભાઈ 3 એ 3 માટે તમે લસા લઈ લ્યો. 3 એ 3 માટે તમે લસા લઈ લ્યો તો લસા 28 થાય. 7 ચોક ને 28 લસા થાય. આ 28 કરવા માટે તમારે આને કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? 14 વડે. આને કેટલા વડે? 7 વડે. એમાં નહીં 7 વડે જ થાય, રાખો તો. અને આને 4 વડે. એ અહીંયા અંશમાં મલ્ટીપ્લાય કરો એટલે 4 દુને 8, 7 તેરીને 21 અને 14 એકુને 14. તો નવા અપૂર્ણાંકના અંશ તમને મળ્યા 14, 21 અને 8. તો સૌથી મોટો અંશ શેમાં મળ્યો? 21માં. 21 શેમાં છે? 3 અને 7માં. તો ભાઈ તમારો કરેક્ટ આન્સર છે એ શું આવશે? ઓપ્શન સી, 3/7 કે જે સૌથી મોટો અપૂર્ણાંક છે. અથવા તમે આ બબેની કમ્પેરિઝન કરી શકો. 9 તેરી 27 અને 7 દુને 14. અહીંયા 27 આવે છે, અહીંયા 14 આવે. તો આ બેયમાંથી આ મોટો થયો. મોટે મોટાની કમ્પેરિઝન કરી જાઓ. આ નીકળી ગયો. હવે આની સાથે કમ્પેરિઝન કરો. 3 7 એકુ 7, 3 તેરી 9, અહીંયા 9 આવ્યા. તો આ બેયમાં આ મોટો થયો. તો સૌથી મોટા કોણ થશે? 3/7. તમે જે મેથડથી ગણતા હોઈએ. નીચેની સંખ્યાઓનો લસા શોધવાનો છે. ચલો ભાઈ 70 છે અને બીજી 77 છે. લસા ગોતવા માટે કાંઈ અવિભાજ્ય અવયવ નહીં પાડવાના. આમાં કોમન આવું નીકળે 10 + 70 અને આને આવું લખાય 11 + 77. હા કે ના? તો ભાઈ તમારે લસા જોતો હોય ને ત્યારે સરખું બધું એકવાર લખવાનું. સરખું જેમાં આવતું હોય એક વખત કાઢ લેવાનું. ચલો આમાંય 7, આમાંય 7, 7 કાઢ લીધા. અહીંયા વધ્યા 10, અહીંયા વધ્યા 11. તો 11 + 77 એને ગુણ્યા 10 એટલે ભાઈ તમારો લસા કેટલો થાય? 770 થાય. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. અને જો એવું કે ભાઈ આનો ગુસા કેટલો થાય, તો ગુસા બેયમાં સરખું હોય ને એ જ ખાલી એક વખત લખવાનું. તો ગુસા ખાલી કેટલો આવશે? 7 આવશે. લસા કીધો છે તો બધું એક વખત, પણ સરખું જ્યાં જ્યાં આવે છે એ ખાલી એક વખત જ લખવાનું. ચલો ભાઈ તો અહીંયા 770. નેક્સ્ટ MCQ નંબર 7. નીચેનામાંથી કોણ 12 નો અવયવ નથી? ચલો ભાઈ 12 ના અવયવ કોણ નથી? તો કે 12 ના અવયવ શું થાય? તો કે 1 2 વડે ભાંગી શકાય, 3 વડે,
4 વડે 5 વડે નો ભાંગી શકાય, 6 વડે ભાંગી શકાય, 7 8 9 10 11 વડે નો ભાંગી શકાય ને એક સંખ્યા પોતે આવે તો ભાઈ 6 વડે ભાંગી શકાય, 12 વડે ભાંગી શકાય, 18 વડે એને ભાંગી શકાય નહીં. ઓકે, એટલે 18 છે એનો અવયવ આવશે નહીં, તો અહીં ઓપ્શન આવશે સી. નેક્સ્ટ MCQ નંબર 8, 15 મીટર, 21 મીટર, 36 મીટર, 42 મીટર અને 48 મીટર લંબાઈના કાપડના 5 ટુકડા છે, પરંતુ તે બધા પૂર્ણાંક એકમની પટ્ટીથી માપી શકાય છે. ભાઈ એક સમાન કંઈક પૂર્ણાંક 1 1 2 3 4 મીટરની પટ્ટી છે, માપી શકાય છે, તો આવી પટ્ટીની મહત્તમ લંબાઈ કેટલી હશે? ચલો ભાઈ, મહત્તમ એટલે અહીંયા તમારે એનો શું ગોતવો પડે? ગુસ્સા ગોતવો પડે. શું ગોતવું પડશે? ગુસ્સા ગોતવું પડશે. એટલે મોટામાં મોટી લંબાઈ તમારે ગોતવાની છે. તો અહીં પહેલી સંખ્યા 15, 21, 36, 42 અને 48. ચલો ભાઈ, બધી અવિભાજ્ય સંખ્યાઓ નથી પરસ્પર, એટલે એક તો આવશે નહીં, બરોબર. પછી બીજો ઓપ્શન છે 2, તો 2 છે એ 15 માં ને 21 માં 2 નો હોય, કોમન નો હોય ને, અને 2 વડે નો ભાંગી શકાય, તો 2 નો આવે. વાત આવી 4 ની, તો ભાઈ 15 અને 21 માં 4 નો હોય, તો 4 નો આવે, તો ઓપ્શન શું આવે? 3 આવે. જોવો જોઈએ, 5 તેરી 15, 7 તેરી 21, 12 તેરી 36, 14 તેરી 42 અને 16 તેરી 48. બધામાં સરખું શું આવે છે મિત્રો? 3 આવે છે. તો તમારો કરેક્ટ આન્સર છે એ શું થઈ જશે? 3. અહીંયા તમારે આ પહેલી સંખ્યાનો શું ગોતવાનો છે? ગુસ્સા ગોતવાનો છે. તો ભાઈ મહત્તમ લંબાઈની કઈ પટ્ટી હશે? કેટલા મીટરની? 3 મીટર લાંબી પટ્ટી હશે, જેનાથી તમે આ બધા કાપડ છે એને પ્રોપરલી માપી શકો છો. ચલીએ ભાઈ, નેક્સ્ટ કંઈક ઘાત આપી છે 4 ની 2 ઘાત, સ્ટાર મનો મતલબ ગુણાકાર છે, ને ગુણ્યા 256 બરાબર 2 ની x ઘાત. તો x ની કિંમત તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. x ઇઝ ઇક્વલ ટુ શું થશે? ચલો, આને હું આવું લખી શકું, 2 નો વર્ગ અને એની 2 ઘાત, એને ગુણ્યા 256 એટલે 16 નો વર્ગ, તો 4 ની 4 ઘાત થાય. ઓકે, 4 ની 4 ઘાત, તો આને 2 ની કેટલી ઘાત લખાય? 8 ઘાત લખાય, થાય ને? જીબી 2 GB, 4 GB, 8 GB, 16 GB, 32 GB, 64 GB, 128 અને 256, તો 8 વખત 2 નો ગુણાકાર થાય, ઇઝ ઇક્વલ ટુ 2 ની x ઘાત. બધાને જો અહીંયા 2 છે તો 2 ના આધારમાં કન્વર્ટ કરવાના. ચલો, ઘાતની ઘાત બ્રેકેટ છે તો ગુણાકાર થાય 2 ની 4 ઘાત, એને ગુણ્યા 2 ની 8 ઘાત ઇઝ ઇક્વલ ટુ 2 ની x ઘાત. તો અહીં આધાર સરખો, ગુણાકાર તો ઘાતનો સરવાળો, તો 8 ને 4 12 ઇઝ ઇક્વલ ટુ 2 ની x. તો અહીં બે બરાબર છે, આધારે સરખો છે, તો ઘાત પણ સરખી હોય તો જ તમે ઇક્વલ લખી શકો. તો x ઇઝ ઇક્વલ ટુ શું આવશે ભાઈ? આમાં એકય ઓપ્શન નથી, તો તમારો જવાબ આવશે નન. ઓકે, 8 ને 4 12. અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન ડી. જો આવો ઓપ્શન આપ્યો હોય તો જવાબ આવશે 12. ચલો ભાઈ, લાસ્ટ MCQ. એ કોઈ કામ 30 દિવસમાં કરી શકે છે. चलिए भाई, यहाँ पे A है उसको 30 दिन लगते हैं, और जो B है उसको B ની મદદ લઈને તે કામ પહેલા કરતા 20 દિવસ. ચલો ભાઈ, કંઈક અલગ કીધું છે, એને 30 દિવસ થાય છે. હવે તે B ની મદદ લઈને તે કામ પહેલા કરતા 20 દિવસ ઓછામાં કરી શકે છે, ઓછા સમયમાં કરી નાખે છે. તો B કેટલા દિવસમાં? હવે જો બે ભાઈ ભેગા મળી જાય A પ્લસ B, તો શું કીધું? પેલા એને એકલાને કેટલા દિવસ લાગતા હતા? 30 દિવસ. તો જો B ની મદદ લે ને તો પહેલા કરતા 20 દિવસ ઓછા સમયમાં, 20 દિવસ ઓછા, પેલા કેટલા લાગતા હતા? 30. હવે 20 ઓછા લાગે છે એટલે કેટલા દિવસ લાગશે ભાઈ? 10 દિવસ જ લાગે. તો આ B એકલો છે એ કેટલા દિવસમાં પૂરું કરી શકે? ચલો ભાઈ, તો અહીંયા લસા લ્યો, 30 અને 10 નો લસા કેટલો થશે? 30. આ તમારા શું મળ્યા ભાઈ? કુલ કામ મળ્યા. આને મલ્ટીપ્લાય 1, આને મલ્ટીપ્લાય 3, તો અહીંયા શું મલ્ટીપ્લાય કરવું પડશે? તો તમને આ જવાબ છે એ 30 મળી શકે. ચલો ભાઈ, તો એ જ આપણે ગોતવાનું છે. તમને એનું મૂલ્ય આપ્યું છે. A પ્લસ B એ કેટલા દિવસમાં કામ કરે છે ભાઈ? 10 દિવસમાં. અને એનો ગુણોત્તર કેટલો મળ્યો તમને? 3. એનો ગુણોત્તર કેટલો મળ્યો? 1 મળ્યો. તો બંને સાથે મળીને A પ્લસ B છે એ બંને સાથે મળીને એને કુલ કામ કરવું છે. તો કુલ કામ માટે કેટલા દિવસ લાગે છે ભાઈ? 3 દિવસ લાગે છે. લાગે છે કે નહીં? ઓકે, તો આને એકલાને 3 દિવસ થાય છે. આ બે ભેગા મળે છે ત્યારે એ 3 કામ પૂરા કરી શકે છે. એ એકલો કેટલા કામ કરે છે ભાઈ? 1 કામ. તો 1 પ્લસ B ઇઝ ઇક્વલ ટુ
1 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 3. તો બી ઇઝ ઇક્વલ ટુ મિત્રો તમને આન્સર શું મળે ભાઈ? આ 1 ને સામે જવા દો તો બી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 2. તો અહીંયા મલ્ટીપ્લાય શું આવશે? 2 આવશે. તો અહીંયા મલ્ટીપ્લાય 2 આવે તો ભાઈ એ 2 કામ કરી શકે છે. કુલ કામ કેટલા છે? 30 કામ છે. અને એ 2 કામ એક દિવસમાં કરી શકે તો એને કેટલા દિવસ થાય ભાઈ? 15 દિવસ થશે. બી એકલાને કેટલા દિવસ લાગે? જો બી નો ગુણોત્તર તમને અહીં મળી ગયો. કેટલો મળ્યો? 2 મળ્યો. એ પ્લસ બી આપ્યા હતા એની તમારી પાસે ઇન્ડિવિજ્યુઅલ કિંમત છે. ઓકે, તો અહીંયા 3 માંથી 1 કાઢો એટલે બી નું મૂલ્ય મળે 2 મળે. કુલ કામ કેટલા કરવાના? 30. એ કેટલા કામ કરી શકે એક દિવસમાં? 2 કામ. તો 15 દિવસમાં 30 કામ કરી શકે. અહીં ઓપ્શન નથી તો જવાબ શું આવશે ભાઈ? ઓપ્શન ડી. ના, ચલો ડન. તો આ પ્રકારે તમને બે ભેગા મળીને કીધું હતું અને બી નું મૂલ્ય ગોતવાનું કીધું હતું. તો આ રીતે સરળતાથી મળી જશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આવા T10 સિરીઝના કંઈક નવા મોસ્ટ ટાઈમ MCQ લઈને ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.